સીતારામ બધાને વહેલી સવારના વાગી ગયા છે 6:30. ઉઠી તો વહેલી ગઈ છું 5 વાગ્યાની, પણ હવે છેલ્લો ચા બાકી છે. બધું કામને બામને પતાવી લીધું અને વાગ્યા છે 6:30. હવે બા ઉઠવાની તૈયારી કરે છે, અવાજ આવે છે ધીમે ધીમે. એ ઊભી ગયા છે, બે ઊભા થઈ ગયા. આજે છે ને ઉઠી ગઈ, કામ કરી લીધું અને તબિયત એમ કહે છે કે બેન સ્કૂલે જામાં રજા મૂકી દે. આજે સ્કૂલે જવાય એવી કોઈ પરિસ્થિતિ છે નહીં. આંખોમાં જરાક થાક જેવું દેખાય છે. કાલની આમ તો 3-4 દિવસથી તબિયત તો જરાક સારી નથી, અવાજ ઓછો થઈ ગયો છે અને પાછી હુઈ જા, પણ બાહુવા તો દેહે નહીં. પણ આજે સ્કૂલે નહીં જવાય કારણ કે રજા મૂકવી જ પડશે. એટલે કામ કરી અને પછી જો થાય તો આરામ કરું. વાતાવરણ એવું અત્યારે હમણાં ચેન્જ થઈ ગયું છે ને કે ઘડીક વાર થાય ને તો વરસાદ આવે, ઘડીક વાર થાય ને તો એકદમ ગરમી અનહદ ગરમી થાય. અને પાણીની અંદર ખબર નહીં વરસાદી પાણી પડ્યું હોય કે કંઈ પાણીમાં કંઈ પણ તકલીફ હોય તો પેટની અંદર એ પણ હમણાં આપણે લગભગ બધાને જ્યાં જોઈએ ને ત્યાં આવી પરિસ્થિતિ છે. સારું છે કે બાને કંઈ વાંધો આવતો નથી. ચાપલી ઓલી બાજુ ખાવું જ ને તે હું કરે છે, તો એના માટે નાસ્તો બનાવી લીધો. હવે આજે જીવતા જીવડા છે એને તો ખવડાવવું જ પડે, આપણે હાજા હોઈએ કે બાંધા હોઈએ. જો આ આંખ જે છે ને આંખ, એની ઉપર 4-5 દીથિયા હોજા ઉતરતા જ નથી. ખબર નહીં હું પ્રોબ્લેમ હોય, પછી કાંઈ નીંદર પૂરી ના થતી હોય કે રામને ખબર. આપણે છે ને મનુષ્યને ઉંમર જેમ જેમ વધતી જાય ને બહેનોને એમ એમ એને આરામની જરૂર પડે. જો ઉઠીને હાલતા થયા છે. ઉઠ્યા છે, ડગુક ઉઠીને સીધું ડગલું માંડે છે. અટાણમાં શું કામ છે? એ હાથ પકડી લીધો. જો હાલો, હાલે ચાપલી આગી જા. બા ઉઠા. પછી બારનું કામકાજ કેવું છે, ઉઠે ને એટલે સીધું એને નાહવું જોઈએ. હમણાં એ મોટું ધોઈ અને કહે હાલ હવે મને નવડાવી દે, હાલ જો જો નાવાનું ચાલુ કરી દીધું, કપડાં ચેન્જ કરવાનું. બારનું કામકાજ એવું છે કે તમે રાહ જોવો કે થોડીક વાર પછી નવડાવું, તો એ નહીં. એ ઉઠે એટલે એને છોકરાઓની જેમ જીદી પણ ન હોય એવું છે. હવે રસોઈ નાસ્તો તો બનાવી લીધો છે, આવે તો હવે નાસ્તો કરીએ. રાહ જોઈને બેઠી છું એની. એને છોકરાઓની વર્ધી છે અટાણે, હું એના ભેગી જ જાઉં, પણ આજે ઉઠી ગઈ અને હવે હિંમત નથી થતી કારણ કે સ્કૂલે જઈએ, પ્રાઇવેટ સંસ્થા છે, ત્યાં તો ચેર તો આપે નહીં, ખુરશી આપે નહીં, ઊભા તમારે ગળું ફાડવાનું અને નોનસ્ટોપ 4 પીરિયડ લેવાના. 5 પીરિયડ 45 મિનિટના 5 પીરિયડ હોય. આપણે તમારે નોનસ્ટોપ ગળું ફાડે રાખવાનું, ઊભું રહેવાનું. એટલે થાક જે છે ને એ આપણે ડબલ લાગે. ઘરની એટલો ઢહેડો, રાતે નીંદર નથી થતી. બા તો બિચારા હવે ના સમજ છે, પણ આપણે આપણું કામ કરવું જ પડે. એટલે આજે રજા લઈ લેવાનો વિચાર છે. હમણાં ફોન કરી દઈશ કે સ્કૂલે કે બેન આવી શકો એવી કોઈ પરિસ્થિતિ છે નહીં. ચાપલી બેન આઘા પાછા થાય છે ખાવા માટે ને બાને હવે નવડાવી દો. હાલો, બા ઉઠી ગયા, બા તો સમજશે નહીં, નવડાવવા જ પડશે. ગેસ કરી નાખું ધીમો. એ નાવા મીંડા છો. સીતારામ બધાઈને. બેરણ ગામ બાસરા દાદાના દર્શન કરવા ગઈ હતી ને ત્યારે મેં એક કીર્તન ગાયું હતું અને ઘણા બધાને આ કીર્તન જે છે એ ગમ્યું છે અને બેન લખીને મોકલો. લખવાનું જે છે ને, હું મોબાઈલની અંદર એવી છું કે ખબર નહીં ભગવાન મારી ઉપર કેટલો બધો મહેરબાન છે કે વિડીયા બધાય જોવે અને લાઈક કરે છે, પણ મોબાઈલની અંદર પેલું લખીને કેમ મુકાય ને એ મને આવડતું નથી. હું શીખવાનો વિચારો ટાઈમ નથી. મોબાઈલની અંદર મારે ઘણું શીખવાનું બાકી છે, એ શીખવાનો ટાઈમ નથી મળતો. માથું ધોવાનો ટાઈમ નહોતો મળ્યો. અત્યારે હું પાછી નાહી, માથું ધોવું હતું, ખંજવાળ આવતી હતી 2-3 દિવસ થયા. આ ખબર નહીં પાણી ખરાબ આવે છે તો બાને કારણે જે છે ને, બા છાનામાના બેઠા હોય તો અહીંયા મારે કંઈક કામ થાય કે કંઈક કરવું હોય એટલે કંઈ શીખાતું નથી. તો પાછું હું આજના વિડીયોની અંદર 1-2 કડી એની ગાઈ દઉં અને પછી તમારે એને કેમ યાદ રાખવું ને, એ સાવ સહેલું છે, અઘરું નથી. બધાયને યાદ રહી જાય એવું છે. અને આપણે 1-2 વખત એને ગાઈએ ને તો અને સાંભળીએ, 1-2 વખત તમે સાંભળી લેજો એટલે તમને યાદ રહી જાય.
સમરણ કરી લેને શિવનું પ્રાણી અવસર પાછો નહીં આવે. તું નથી કોઈનો ને કોઈ નથી તારું, રામ ભજન જીવ ભૂલીશ માં. દાદા ને માતા કોઈ નથી તારું, દાદા ને માતા કોઈ નથી તારું, તેમાં જીવ અટવાઈશ માં. તું નથી કોઈનો ને કોઈ નથી તારું, રામ ભજન જીવ ભૂલીશ માં. તું નથી કોઈનો ને કોઈ નથી તારું, રામ ભજન જીવ ભૂલીશ માં. સમરણ કરી લેને શિવનું પ્રાણી અવસર પાછો નહીં આવે. તું નથી કોઈનો ને કોઈ નથી તારું, રામ ભજન જીવ ભૂલીશ માં. કાકા કાકી કોઈ નથી તારું, કાકા ને કાકી કોઈ નથી તારું, તેમાં જીવ અટવાઈશ માં. તું નથી કોઈનો ને કોઈ નથી તારું, રામ ભજન જીવ ભૂલીશ માં. તું નથી કોઈનો ને કોઈ નથી તારું, રામ ભજન જીવ ભૂલીશ માં. સમરણ કરી લેને શિવનું પ્રાણી અવસર પાછો નહીં આવે. તું નથી કોઈનો ને કોઈ નથી તારું, રામ ભજન જીવ ભૂલીશ માં. તમે છે ને એક કડી ગાઈ લ્યો ને, સમરણ કરી લેને શિવનો પ્રાણી અવસર પાછો નહીં આવે. તું નથી કોઈનો ને કોઈ નથી તારું, રામ ભજન જીવ ભૂલીશ માં. પછી આપણે આપણા જેટલા સગા સંબંધીઓ હોય ને, દાદા માતા, કાકા કાકી, ભાઈ બહેન, આ જગતની અંદર જેટલા પણ આપણા સંબંધો છે એ આપણે કડીની સાથે જોડી દઈએ એટલે આપણું કીર્તન જે છે એ પૂર્ણ થઈ જાય. આપણા સંબંધો આપણા કોઈ છે નહીં. સંસારની અંદર રહેતા રહેતા ઈશ્વરના સાથને છોડવાનો, સંસારને નથી છોડવાનો, કારણ કે આખું વિશ્વ જે છે એ સાધુ સંતો બની જાય તો આ પૃથ્વી ચાલે નહીં. એટલા માટે સંસાર સાથે જોડાય અને બની શકે તો દિવસની અંદર 5 નામ પણ લઈએ તો ભગવાન 500 સ્વીકારી લઈએ. એટલે સાથે સ્મરણ કરી લેવાનું છે. અને એટલું બધું સંસારની અંદર નથી અટવાઈ જવાનું કે આપણે શિવનું સ્મરણ અને રામનું નામ ભૂલી જઈએ, કારણ કે એને ભૂલશું તો એ આપને ભૂલી જશે. અને સરસ મજાનો કબીરનો એક દુહો મને યાદ આવે છે કે દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ના કોઈ. दुख में सुमिरन सब करे, सुख में करे ना कोई. जो सुख में सुमिरन करे, काहे को दुख होय, કાહે કો દુઃખ હોય. કબીરે સુંદર મજાનો, કબીર જે છે ને એટલો મહાન વ્યક્તિ, હિન્દી કવિ છે આપણા કબીરજી. એટલો દુનિયાથી થાકેલો, ભાંગેલો, સંસારથી ત્રાહીમામ થયેલો આ માણસ જે છે એ જ્યારે જગતની અંદર નીકળી પડ્યો અને એને જ્ઞાનની પ્રાપ્તિ થઈ ને ત્યારે એણે દોહા લખ્યા હિન્દીની અંદર. કબીરના દોહરા જે છે એ સાંભળજો. રહીમના, કબીરના, તુલસીદાસના, આ બધાના દોહરા જે છે ને બહુ જ્ઞાન આપે છે આપને અને જીવન જીવવાની આપને રીત શીખવે છે. ક્યારેક ક્યારેક તમે મને કહેતા હોય કે બેન તમે સરસ બોલો છો, સારું કહો છો, પણ તમારું વાંચન છે ને એ તમને જ્ઞાની બનાવે. વાંચો, ક્યારેક પણ નવરા થાવ તો ઓટલા પરિષદની અંદર થોડોક ભાગ ઓછો લઈ અને વાંચતા થઈ જાય તો ઓટોમેટિક જે છે ને સ્વભાવની અંદર પણ બદલાવ આવી જાય. કબીર સુંદર મજાના દોહાની અંદર આપણે કહે છે કે બધાય જે છે ને દુઃખ પડે ને ત્યારે ભગવાનનું સ્મરણ કરે. દુઃખમાં
સુખમાં કોઈ કરતું નથી. આપણે પાર્ટી જો આપણી ઘરે હોય, પ્રસંગ હોય, ત્યારે આપણે એમાં એટલા મશગુલ હોય ને કે જાણે દુનિયાની અંદર આ દુઃખ નામની ચીજ જ નથી, અને આપણે ઈશ્વરનું સ્મરણ કરવાનું ભૂલી જઈએ છીએ. પરંતુ જો સુખમાં સ્મરણ ચાલુ રાખો તો દુઃખ આવે જ નહીં, ભગવાન આવવા જ ન દે. અને કદાચ એ દુઃખ આવ્યું હોય ને તો તમને એનો અહેસાસ ન થાય. મારા જીવનની અંદર મારા ખુદના અનુભવો છે, કારણ કે અમીર હોવું એટલે સુખી હોવું એવું જરૂરી ક્યાંય લખેલું નથી હો, કે બધા અમીરો જે છે ને એ સુખી અને શાંતિની નીંદર 56 ભોગ પડ્યા હોય ને તો ઈશ્વરે એને ચેન છીનવી લીધું હોય, કાંઈક ને કાંઈક એની પાસેથી છીનવી લીધું હોય. આપણા ઘરની અંદર અનેકો જાતના ભોજનો રંધાતા હોય, પરંતુ ડૉક્ટર ત્યારે કહી દે કે તમારે આ વસ્તુ ખાવાની નથી, એટલે સમજી જવાનું કે ઈશ્વર આપણી ઉપર મહેરબાન નથી. ક્યાંક ને ક્યાંક આપણે સ્મરણમાં ભૂલી ગયા છીએ. એટલે સુખમાં સુમરીન કરો, ભગવાનને ભૂલો નહીં, તો ભગવાન પણ તમને ભૂલશે નહીં. ગરીબ હોઈએ કે અમીર હોઈએ એ તો ઈશ્વરના હાથમાં છે. ઈશ્વર પાસે પ્રાર્થના કરવાની કે મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી હું નિરોગી રહું, એટલે ઈશ્વર જે છે એ દુઃખ નહીં પડવા દે. અને કદાચ દુઃખ હશે ને તો તમે ભાંગશો નહીં, એનો સામનો કરવાનો ઈશ્વર તમને માર્ગ બતાવી દેશે. ઈશ્વર સામે આવતો નથી, કોઈની સામે ના આવે, નથી મારી સામે આવ્યું કોઈ દી કે નહીં, તમારી સામે આવશે જ નહીં, પણ એનું રૂપ ક્યાંક ને ક્યાંક તમને મદદરૂપે એ કોકને મોકલી દેશે. તમને કોક મદદ કરે ને કહે કે હું બેઠો છું કે બેઠી છું, એટલે સમજી જવાનું કે આ સાક્ષાત ભગવાન છે. ભગવાને મારા માટે જ આને મોકલ્યો છે. એટલે આવું છે બધું. અને આજની આ તમારી ફરમાઈશ હતી, ઘણા બધાની કમેન્ટો મેં જોઈ કે બેન આ લખીને મોકલો, બેન આમ કરીને મોકલો. પછી આજે વિચાર આવ્યો કે હાલ એક કડી ગાઈ દઉં લખીને, તો હું ક્યારે શીખીશ અને ક્યારે મોકલીશ, તો ચોક્કસ તમે પણ આની ટ્રાય કરજો. હાલો, આવજો. સીતારામ. સીતારામ બધાઈને. બાનો સાંજનો ભોજનનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. સાલ ઓઢી પંખો ચાલુ એટલે મચ્છર ના કરડે. બા છે ને પંખો બંધ કરાવી દે, પણ અત્યારે ચોમાસું જેવું થયું છે તો ક્યારેક ક્યારેક કોક મચ્છર હોય, અને વળી અત્યારે મચ્છરથી ઘણા બધા રોગ થાય, એટલે ઓઢીને બેઠા છે. અને ભોજન લગભગ પતવા આવ્યું છે, અને હું થોડુંક કામે વળગી ગઈ, એટલે દહીંને ખીચડી વઘારી છે, તો દહીંને ખીચડી વઘારેલી ખાઈશ. વઘારેલી ખીચડી છે એટલે દૂધ નથી નાખી દીધું, દહીં નાખી દીધું છે. ટેસ્ટથી ભોજન આરોગ્ય છે. હમણાં કે પાણી ભરી દે, પાણી બસ. વૃદ્ધાવસ્થા તો જે છે ને વહી જાય ધીમે ધીમે ધીમે, પણ બાના ચહેરા ઉપર જે આનંદની લહેર છે ને એ જોઈ અને મજા આવે છે કે ભગવાન એને જીવનના છેલ્લા શ્વાસ સુધી નિરોગી રાખે, એટલે એને જીવવાની મજા આવે અને મને એ વાંધો ન આવે. કારણ કે જીવન તો આયુષ્ય તો ઈશ્વરના હાથમાં છે. કેટલું છે એ તો કોઈએ જોયું નથી, પણ શરીર નિરોગી હોય, જમીએ ત્યારે ભૂખ લાગે અને સૂઈએ ત્યારે નીંદર આવે. બસ હમણાં તો બાને ભગવાનની કૃપા છે કે વાંધો નથી, રાતે બહુ ઉઠતા નથી. છીપી કરવા વળી 1-2 વખત ઉઠે એટલે નિરાશ છે, 2-3 વખત એટલામાં વાંધો ન આવે. બસ ભગવાન એનું શરીરનું ધ્યાન રાખે અને મારા હાથમાં હચવાઈ જાય એવી અત્યારે સંધ્યાના સમયની અંદર પ્રભુ પાસે પ્રાર્થના. અને તમારા બધાના ભરી ભરીને આશીર્વાદ છે, એટલે મારા બાની ઉપર ભગવાનની કૃપા વધારે છે. હાલો, આવજો. વિડીયોની અંદર આગળ બન્યા રહેજો. ચાયેશ ઘરે દર્શન કરીને આવ્યા હતા અમે 2 રણ બાને લઈને, અને થઈ ગયો છે રસ્તામાં ફૂલ વરસાદ. એકદમ ટીંડિયા ટોરીને આવી ગઈ મજા, ફૂલ મોજ પડી ગઈ. અને બા ઘડીએ ઘડીએ પૂછે છે હવે કેટલીક વાર છે, કેટલીક વાર છે. આજે બાને 1.5-2 કલાક, 2 કલાક થઈ ગઈ લખન, કેટલી 3 કલાક થઈ. બાને પણ મોજ પડી ગઈ હતી. સત્સંગમાં બાયું ભેગી બહુ મજા આવી ગઈ, બહાર નીકળવાની મજા આવી ગઈ. હવે બાને ખબર પડી કે વાંધો નથી, બાને ક્યાંક લઈ જાય ને તો અડધી-પોણી કલાક લગી બેહી હગે છે. આ પહેલી વાર અનુભવ કર્યો. આ પણ સત્સંગ હોય તો જ બેઠા હતા હોય ને મજા આવી ગઈ. ત્યાં બાયું બધી બોલી બોલીને પકડીને બોલાવતી હતી ને તો બાને બહુ મોજ પડી ગઈ. માણા હતા ને એટલે બાને મોજ પડી. અત્યારે વરસાદ જો એકદમ પોરબંદરમાં ચાલુ થઈ ગયો, જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો. ગાડી છે તે વાંધો નથી, રિક્ષા લઈને ન હોવાય. આમાં રિક્ષા લઈને આવીએ ને તો બાનું કામ નહીં, આપણે તો વાંધો નહીં પલળીએ તોય. અત્યારે થઈ ગયો જોરશોરમાં વરસાદ ચાલુ, અને હવે આ જાય જ ઘરે. બા પૂછે રાખે છે, અને રુદ્ર પણ પૂછે છે કે હવે આપણે કેટલીક વાર છે.
રુદ્ર ગમે રુદ્રને તો ગમે નહીં રોકાણું મોટો રેઢિયાર થઈ ગયો છે રુદ્ર હમણાં બહુ રખડે છે લાલા જીસીબી આજે અમારે એક નવું મેમ્બર આમાં સામેલ થયું છે નાનું બીજું ટેણિયું કશ્યપ ઋષિ કશ્યપભાઈ કશ્યપ અહીં જો બોલાવે એમ જો બા બોલાવે આ નવું મેમ્બર છે આ બહુ બોલકું છે પણ હજી અજાણ્યું પડે ને એટલે બોલતું નથી આ નાનું બાળક આ રુદ્રનો ફ્રેન્ડ છે રુદ્ર તારો મિત્ર છે ને ભાઈ કે ભાઈ ભાઈ છે રુદ્ર કે ફ્રેન્ડ છે રુદ્ર ભાઈ છોટે ભૈયા બે એકબીજા ભાઈ કે હા સારું લ્યો રુદ્રને હારી કંપની થઈ ગઈ સાજે બાને હારી કંપની થઈ ગઈ સાજે બાને અહીંયા થઈ ગયા ત્રણ નાના બાળકો રુદ્ર લાકીમાં અને કશ્યપ આ બે તો પેલા હા નકર રુદ્ર ચાલતા આપણે બધા જર્ની મંદિરમાં આસપાસ ખોડિયારમાં મંદિર છે આ બાજુ અને પાણી ભર્યા છે એકદમ જોરદાર આપણે પોરબંદરમાં પોરબંદરની અંદર બહુ વરસાદ થયો છે ને તો પાણી એકદમ ભર્યા છે ચારેય બાજુ આ મંદિર તો આખું જે છે ને અમારું ડૂબી જાય ચોમાસાની અંદર પણ જાજો સમય થયો ને એટલે પાણી થોડુંક ઓછું થઈ ગયું છે એટલે આ રસ્તેથી નીકળાય ને ત્યારે અમારો રસ્તો ચેન્જ કરવો પડે બદલાવવો પડે અને અમારા કલબલિયા છે ને મૈંડા છે ચિલર પાર્ટી પાણી તો જો